નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. પ્રસૂતિ એટલે કે બાળકનો જન્મ એ દરેક માતા માટે તેમજ તેમના પરિવાર માટે એક આનંદની ક્ષણ હોય છે અને જીવનમાં ભૂલી ના શકાય તેવો એક જીવનનો ભાગ પણ હોય છે. પરંતુ આ ડિલિવરી પ્રસૂતિ સમયે માતાને જે પીડા થાય છે એ પીડાને કારણે કેટલીક વાર આ માતા માટે તેમજ તેમના પરિવાર માટે એક જીવનનો ભયંકર તબક્કો પણ બની જતો હોય છે. અને પ્રસૂતિ સમયે થનારી અસહ્ય પીડા એ માતા માટે ઘણીવાર ના ભૂલી શકાય એવી જીવનની ઘટના પણ બની જતી હોય છે. કેટલીક વાર આ પીડા એટલી અસહ્ય હોય છે કે માતા અથવા તેમના પરિવારના સભ્યો આ પીડાને કારણે બીજી ડિલિવરી નહીં કરાવવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે, અથવા પીડા ન થાય તે માટે સિઝેરિયન ઓપરેશન કરાવવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. પ્રસૂતિ સમયે આ દુખાવો સામાન્ય રીતે ગર્ભાશયના સંકોચાવાને કારણે, ગર્ભાશયના મુખ ખુલવાને કારણે તેમજ યોનિ માર્ગના સ્નાયુઓના ફાટવાને કારણે, તણાવાને કારણે પણ આ દુખાવો થતો હોય છે. તો આ દુખાવો ખૂબ ઓછો થઈ શકે અથવા માતા સહન કરી શકે તેના માટે કેટલીક વિશિષ્ટ પ્રકારની ટેકનિકો હોય છે. તેમાં સામાન્ય રીતે 3 પ્રકારની ટેકનિકોનો ઉપયોગ થતો હોય છે. પરંતુ સામાન્ય લોકોને એક પીડારહિત પ્રસૂતિ એટલે કે કમર ઉપર જે એપિડ્યુરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે તેમની સમજણ હોય છે, અથવા ડિલિવરી સમયે કેટલાક ઊંઘના અથવા દુખાવો ન થાય તેના માટેના ઇન્જેક્શનો આપવામાં આવે છે, તેટલી જ માહિતી પૂરતી હોય છે. પરંતુ કેટલીક વિશિષ્ટ પ્રકારની પદ્ધતિઓ છે જેમાં કોઈ પણ પ્રકારની દવા કે કોઈ પણ પ્રકારના એનેસ્થેસિયા એટલે કે બેરું કરવાની પણ જરૂર નથી પડતી. તેવી પદ્ધતિઓ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રસૂતિ સમયે આ પીડા ન થાય, આ દુખાવો ન થાય તે માટે આ વિશિષ્ટ પ્રકારની અલગ અલગ ટેકનિકોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. સૌપ્રથમ ડિલિવરી સમયે ખૂબ વધારે પડતી પીડા થવાને કારણે કેટલીક માતાઓ આ દુખાવો સહન નથી કરી શકતા અને એકદમ વધારે સ્ટ્રેસ પડતો હોય છે. આ સ્ટ્રેસને કારણે શરીરમાં કેટલાક પ્રકારના હોર્મોન્સો ઉત્પન્ન થાય છે, જેનું પ્રમાણ ખૂબ વધારે હોય તો માતાનું બીપી અને ધબકારા ઓછા થવાની શક્યતાઓ રહેતી હોય છે. અને તેને કારણે બાળકને લોહી પહોંચાડનારી જે નસો છે તેનાથી બાળકને લોહી ઓછું મળે છે અને તેના કારણે બાળકના ધબકારા પણ ઓછા થવાની શક્યતાઓ રહેતી હોય છે. કેટલીક વાર વધારે પડતા દુખાવાને કારણે દર્દી ડિલિવરી માટે પણ તૈયાર થતા હોતા નથી. આ ઉપરાંત વધારે પડતા દુખાવાને કારણે દર્દીના સગા અથવા તેમના પરિવારના સભ્યો પણ ચિંતા અનુભવતા હોય છે અને વધુમાં વધુ જલ્દીથી જલ્દી ડિલિવરી પતે તેના માટે વારંવાર માંગણી કરતા હોય છે. આ ડિલિવરી જલ્દીથી થઈ જાય તેવી માંગણીમાં કેટલીક વાર સિઝેરિયન ઓપરેશન અથવા વેક્યુમ ડિલિવરી કરાવી જેવી માંગણીઓ પણ વધી જતી હોય છે. તેમના કારણે તેમની સારવાર કરનાર નર્સિંગ સ્ટાફ તેમજ ડૉક્ટરોને પણ સારવારમાં તકલીફ પડતી હોય છે. જેથી ડિલિવરી સમયે જે પણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એ પદ્ધતિથી દર્દીની જો પીડા ઓછી થઈ શકે તો તેના કારણે દર્દી શાંત રહી શકે અને ડિલિવરીનો જે આનંદ છે તે અનુભવી શકે, તેમજ તેમના સગાવાલાઓને પણ શાંતિ રહે અને ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ ખૂબ સારી રીતે ડિલિવરી કરાવી શકે. તો કોઈ પણ દવા વાપર્યા વગર અથવા શરીરને બેરું કર્યા વગર કઈ એવી પ્રકારની ટેકનિકો છે કે જેનાથી દર્દીને ડિલિવરી સમયે પીડાનો અનુભવ ઓછો કરી શકાય? તો તે સામાન્ય રીતે 4 પ્રકારની ટેકનિક છે. તો પહેલી ટેકનિક છે સાયકોલોજીકલ પ્રોફાઇલેક્સિસ, ત્યારબાદ બીજી ટેકનિક છે ગેટ કંટ્રોલ ટેકનિક, ત્યારબાદ ત્રીજી પદ્ધતિ જે આવે છે ડિફ્યુઝ નોક્સિયોસ ઇન્હિબિટરી કંટ્રોલ, ત્યારબાદ ચોથી ટેકનિક છે જેને કહેવામાં આવે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કંટ્રોલ ટેકનિક. સૌ પ્રથમ પહેલી પદ્ધતિ સાયકોલોજીકલ પ્રોફાઇલેક્સિસ એટલે કે ડિલિવરી થવાની છે એ પહેલાં દર્દીને સાયકોલોજીકલ એટલે કે માનસિક રીતે તૈયાર કરવા કે ડિલિવરી સમયે દુખાવો થશે અને દુખાવો શા માટે જરૂરી છે, તેમજ આ દુખાવો સહન કેવી રીતે કરી શકાય તે રીતે અમુક પ્રવૃત્તિઓ તેમને સમજાવવામાં આવે છે, તેમજ તેનું માનસિક મનોબળ પણ વધારવામાં આવે છે. જેવી રીતે યુદ્ધ લડવા સમયે સેનાપતિ પોતાના સૈનિકોને તૈયાર કરે છે તેવી જ રીતે આ દર્દીને ડિલિવરી સમયે માનસિકતાથી તેમજ શારીરિક રીતે પણ
તૈયાર કરવાના હોય છે. સામાન્ય રીતે હાલની પરિસ્થિતિ એવી છે કે મોટા ભાગના દર્દીઓ શારીરિક ક્રિયાઓ ઓછી કરે છે અને ક્રિયાઓ ઓછી થવાને કારણે શારીરિક પીડાનો અનુભવ પણ ઓછો થતો હોય છે અને તેના કારણે એક સાથે ડિલિવરી સમયે વધારે પડતી શારીરિક પીડા સહન કરી શકતા નથી અને તેને કારણે ખૂબ જ વધારે દુખાવો થતો હોય છે. તો આપણે આ શારીરિક પીડા સહન કરવા માટે દર્દીને તૈયાર કરવાની જરૂર હોય છે. તો આ સામાન્ય રીતે 4 તબક્કામાં વહેંચી શકાય. સૌ પહેલો તબક્કો કે જ્યારે બાળપણથી તે યુવાની સુધીમાં દરેક સ્ત્રીની ફિઝિકલ સ્ટેમિના અથવા દુખાવો સહન કરવાની શક્તિઓ વધે તે માટેનો તબક્કો. બીજો તબક્કો છે પ્રેગ્નન્સી દરમિયાનનો. ત્રીજો તબક્કો છે 9મા મહિના દરમિયાન અને ચોથો તબક્કો છે ડિલિવરી સમયે. પહેલા તબક્કામાં દરેક સ્ત્રીની ફિઝિકલ સ્ટેમિના વધે અને આ પીડા સહન કરવાની શક્તિઓ વધે તે માટે ફિઝિકલ એક્ટિવિટીઓમાં ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી, તેમજ યોગા, આસનો કરવા, તેમજ મસલ સ્ટ્રેન્થનિંગની એક્સરસાઇઝો કરવી, તેમજ ઘરના બધા જ કામો જાતે કરવા માટેનો પ્રયત્ન કરવો અથવા એવા શ્રમ કામ કરવા કે જેનાથી તેની શારીરિક શક્તિઓ પણ વધે અને પીડા સહન કરવાની શક્તિઓ પણ વધે. બીજો તબક્કો છે પ્રેગ્નન્સી દરમિયાન. તો પ્રેગ્નન્સીના શરૂઆતના જે 8 મહિના છે તે સમય દરમિયાન તેની ફિઝિકલ સ્ટેમિના વધે તે માટે ચાલવું, તરવું કે જેને માટે કેટલીક વિશિષ્ટ પ્રકારની કસરતો માટેની અગાઉ અમારો એક વિડીયો બનાવવામાં આવ્યો છે, તે ઉપરની આપ લિંક દ્વારા સમજી શકો છો. આ ઉપરાંત કેટલાક યોગા, આસનો પણ કરી શકાય છે. ત્યારબાદ 9મા મહિના દરમિયાન સાથળની કસરતો કે જેમાં પોતું મારવું તેમજ ડક વોકની કસરતો, ઉઠક બેઠક કરવી, આવી કસરતોથી સાથળની મજબૂતાઈ વધે છે તેમજ દર્દીને પીડા સહન કરવાની પણ સહનશક્તિ વધતી હોય છે. અને છેલ્લું ડિલિવરી સમયે. ડિલિવરી સમયે પણ હળવો ચાલફર કરી શકે છે અથવા કેટલીક વિશિષ્ટ પ્રકારની હળવી કસરતો કરવાથી પણ તેની શારીરિક સહન કરવાની શક્તિઓ વધતી હોય છે. ત્યારબાદ તેનો માનસિક મનોબળ વધે તે માટે વિશિષ્ટ પ્રયત્ન કરી શકે તેવામાં જ્યાંથી સારવાર લે છે તે ગાયનેકોલોજી ડૉક્ટર દ્વારા, નર્સિંગ સ્ટાફ દ્વારા, તેમજ તેમના માતા પિતા દ્વારા, તેમજ તેમના ઘરના પરિવારમાં રહેતા વડીલો દ્વારા, આ ઉપરાંત તેમની અગાઉ કોઈ ડિલિવરી થયેલી છે તેવા તેમના ભાભી, નણંદ, મિત્રો પણ તેમને સાયકોલોજીકલ તેમનું મનોબળ વધારીને પણ તેમને તૈયાર કરી શકે છે. સામાન્ય રીતે એવું વાતાવરણ બનતું હોય છે કે જેમને પણ અગાઉ ડિલિવરીનો અનુભવ છે અથવા જે નેગેટિવિટીમાં વિચારે છે તે સામાન્ય રીતે દર્દીને વધારે ડરાવતા હોય છે કે ડિલિવરી સમયે આવી પીડાઓ થાય છે, સહન ના થઈ શકે તેવી પીડાઓ થાય છે, ખૂબ જ વધારે કષ્ટ પડે છે, તેના કારણે દર્દી ડરી જતા હોય છે. પરંતુ આવી રીતે નહીં કરતા જે પણ લોકો તેની આસપાસ છે તે તેની આસપાસ સાયકોલોજીકલી તેને માનસિક રીતે મનોબળ વધે તેવું પોઝિટિવ વાતાવરણ આપવું જોઈએ. જેવી રીતે 9મા મહિના દરમિયાન ડૉક્ટર દ્વારા તેમને દુખાવો કેવી રીતે સહન કરી શકાય અને તે શા માટે જરૂરી છે તે માટે સમજાવવું જોઈએ. આ ઉપરાંત તેને એક સાંત્વના આપવી જોઈએ કે ડિલિવરી સમયે તમારું પૂરું ધ્યાન દેવામાં આવશે. નર્સિંગ સ્ટાફ દ્વારા તેમજ ડૉક્ટર દ્વારા તમને આપણે વિશિષ્ટ સમજણ તેમજ તમારી માવજત લેવામાં આવે છે. ડિલિવરી સમયે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, તો દર્દીનો ડર ઓછો થતો હોય છે. આ ઉપરાંત તેના માતા પિતા દ્વારા તેમજ તેમની આસપાસ તેમના નણંદ, ભાભી કે જે પણ સગાવાલાને ડિલિવરીનો અનુભવ છે તે તેને દુખાવો સહન કરવા માટેનું માનસિક મનોબળ આપી શકે છે. કેટલીક વાર ડિલિવરી સમયે અસહ્ય પીડા થવાને કારણે અથવા પીડાને કારણે દર્દી ખૂબ જોરથી રાડો પાડવાને કારણે એક તંગભર્યું વાતાવરણ હોસ્પિટલમાં ઊભું થતું હોય છે અને આ સમય દરમિયાન ડૉક્ટર કે નર્સિંગ સ્ટાફ શાંતિથી દર્દીને સમજણ નહીં આપે અથવા સમયસર કોઈ પણ પીડા માટેની સારવાર નહીં કરવામાં આવે તો દર્દી વધારે મૂંઝવણ અનુભવતા હોય છે. તો આ સમયે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફે ખૂબ શાંતિ રાખી અને તેમની સારવાર કરવાની પણ જરૂર હોય છે. ત્યારબાદ બીજા હોય છે તેમને મદદરૂપ એવા તેમના સગાવાલાઓ. ડિલિવરી સમયે સામાન્ય રીતે જે પણ સગા સાથે રહેનારા હોય છે તે પણ માનસિક મનોબળવાળા હોવા જોઈએ. કેટલીક વાર સાથે રહેનારા સગા જ મનથી એટલા કમજોર હોય કે દર્દીની પીડા સાથે પોતે પણ પીડા અનુભવતા હોય. ખાસ કરીને દર્દીની માતા જે હોય છે તે કે જે પોતાના દીકરીનો દુખાવો સહન નથી કરી શકતા અને દર્દી રડે તો તેમની સાથે જ રડવા માંડતા હોય છે. તો આવી સ્થિતિમાં તે દર્દીનું મનોબળ ઓછું કરતા હોય છે. પરંતુ અન્ય કોઈ સગા અથવા માતા
જો દર્દીનું માનસિક મનોબળ મજબૂત રાખે અથવા પોતે પણ મજબૂત રહે, તેવી જ રીતે જો માતા અથવા સગાવાલા દર્દીનું મનોબળ મજબૂત કરશે તો દર્દી પણ દુખાવો સરસ રીતે સહન કરી શકે છે. અને ડિલિવરી સમયે ડિલિવરી થઈ જાય ત્યાં સુધી કોઈ પણ એક સગાવાલાને ડિલિવરી સમયે હાજર રાખવાથી દર્દીનું માનસિક મનોબળ ખૂબ જ વધતું હોય છે. કેટલીક વાર દર્દીના સગાનું માનસિક મનોબળ નબળું હોય તો તેના કારણે તે દર્દીને પણ ડરાવે છે અને સાથે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને પણ ડરાવે છે, અને જેના કારણે ડિલિવરી સમયે સિઝેરિયન ઓપરેશનની જરૂરિયાત વધી જતી હોય છે. ત્યારબાદ બીજી ટેકનિક આવે છે ગેટ કંટ્રોલ ટેકનિક. આ ટેકનિકમાં સામાન્ય રીતે દર્દીને સ્પર્શ કરીને જે દુખાવાના સિગ્નલ મગજ સુધી પહોંચતા હોય છે તેને અટકાવવામાં આવે છે. એટલે કે તેનું કેટલીક વાર દર્દીને ખૂબ જ માથું દુખતું હોય અને જે માથું દબાવવામાં આવે છે તેના કારણે દર્દીને માથાનો દુખાવો ઓછો નથી થતો, પણ જે દબાવવામાં આવે છે તેના કારણે તે સેન્સેશન મગજ સુધી પહોંચે છે અને દર્દીને દુખાવામાં રાહત થતી હોય છે. તેવી જ આ ટેકનિક છે કે અન્ય કોઈ સ્પર્શ કરવાને કારણે દર્દીને તો દુખાવાનો અહેસાસ નથી થતો. આ ટેકનિકોમાં સમજીએ તો આવી અલગ અલગ પ્રકારની ટેકનિકો હોય છે, જેમાં સૌથી પહેલી છે મસાજ ટેકનિક, કે જેમાં દર્દીને શરીરના અલગ અલગ અંગો ઉપર મસાજ કરવાથી દર્દીને દુખાવામાં રાહત થતો હોય છે. ત્યારબાદ બીજી ટેકનિક આવે છે વોટર ઇમર્ઝન, એટલે કે હાઇડ્રોથેરાપી, કે જેમાં ડિલિવરી પાણીમાં કરાવવામાં આવે છે. પરંતુ આ ટેકનિક સાયન્ટિફિકલી પ્રૂફ નથી. તેનાથી કેટલીક વાર બાળકને ઇન્ફેક્શન લાગવાની કે ન્યુમોનિયા થવાની અથવા ડિલિવરી બાદ તરત જ બાળક પાણી પીવાની શક્યતાઓ વધી જતી હોય છે. તેથી આ ટેકનિક તેટલી બધી સાયન્ટિફિકલી નથી, તેથી તેનો ઉપયોગ ખૂબ ઓછો થતો હોય છે. પરંતુ ડિલિવરી હજી થવાની વાર છે તે સમય દરમિયાન દર્દીને દુખાવામાં રાહત થાય તે માટે દર્દીને પાણીના ટબમાં બેસાડવાની ટેકનિકનો ઉપયોગ કરી શકાય. તેનાથી દર્દીને પીડા ઓછી થવાની શક્યતાઓ રહેતી હોય છે. ત્યારબાદ તેની ત્રીજી ટેકનિક છે ચેન્જિંગ પોઝિશન, એટલે કે દર્દીને ડિલિવરી સમયે અલગ અલગ પોઝિશન વારંવાર બદલવાથી પણ પીડા સહન થતી હોય છે. કેટલીક વાર દર્દીને સીધા પાટ સૂવું ગમતું હોય છે, એટલે કે પીઠ ઉપર સૂવું ગમતું હોય, કેટલીક વાર પડખું ફરીને સૂવું ગમતું હોય, કેટલીક વાર દર્દીને ઊભું રહેવું ગમે, કેટલીક વાર ચાલવું ગમે, કેટલીક વાર બેસી રહેવું અથવા કોઈ ટેકા ઉપર વાંકું વળીને ઊભું રહેવું ગમે. તો અલગ અલગ પોઝિશન બદલવાથી પણ દર્દીને પીડા સહન કરવાની શક્તિઓ વધતી હોય છે. ત્યારબાદ ચોથી ટેકનિક છે ટ્રાન્સક્યુટેનિયસ નર્વ સ્ટિમ્યુલેશન, એટલે કે શરીરના કેટલાક ભાગો ઉપર ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે ઓછા માત્રામાં, કે જેનાથી પણ દર્દીને દુખાવો સહન કરવાની શક્તિઓ વધતી હોય છે. પરંતુ સામાન્ય રીતે આ ટેકનિકનો ઉપયોગ નહિવત પ્રમાણમાં થાય છે. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ જે આવે છે ડિફ્યુઝ નોક્સિયસ ઇન્હિબિટરી કંટ્રોલ, એટલે કે આમાં જે દર્દીને પીડા થાય છે તેની સામે અન્ય શરીરના અંગો ઉપર પીડા આપવામાં આવે છે. તેના કારણે જે ડિલિવરીની પીડા છે તે ઓછી અનુભવાતી હોય છે, અને અન્ય પીડા જે આપવામાં આવે છે તે ખૂબ ઓછા માત્રામાં આપવામાં આવે છે અને વારંવાર આપવામાં આવે છે. આવી ટેકનિકોમાં જાણીએ તો એક્યુપંક્ચર, એક્યુપ્રેશર, ટેન્સ અથવા સાદા પાણીના ઇન્જેક્શન, એટલે કે સ્ટરાઇલ વોટર ઇન્જેક્શન શરીરના અલગ અલગ ભાગોમાં આપવાથી પણ થતું હોય છે. આ ટેકનિકનો ઉપયોગ પણ ખૂબ ઓછા માત્રામાં થતો હોય છે. ત્યારબાદ ચોથી પદ્ધતિ આવે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કંટ્રોલ ટેકનિક, એટલે કે દર્દીને માનસિક મનોબળ વધારવા માટે કેટલીક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં છે એક રિલેક્સેશન અને મેડિટેશન, એટલે કે દર્દીને મેડિટેશન એટલે કે જે પીડા સમયે કેટલાક પ્રકારના શ્લોકો લગાવવા અથવા મંત્ર જાપ આપવા, કે જેનાથી દર્દીની સાયકોલોજીકલ એટલે કે વિચાર બીજી દિશામાં વળી જાય છે. કેટલીક વાર તેમની સાથે રહેનારા સગાઓ હિપ્નોસિસ કરતા હોય છે, જે સામાન્ય ભાષામાં કેટલીક એવી પ્રકારની વાતો કરવામાં આવે કે જેનાથી દર્દીનું મનોબળ વધે, કે જેવી રીતે કોઈ દર્દીએ અગાઉ દુખાવો સહન કર્યો હોય અથવા કંઈ પોઝિટિવ ઘટના હોય તે તેમના સગાઓ દ્વારા સમજાવવામાં આવે અથવા ડૉક્ટર દ્વારા સમજાવવામાં આવે અથવા દર્દીનું માઇન્ડ ડાયવર્ટ કરવામાં આવે. તેવી ટેકનિકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અથવા દર્દીને સગા દ્વારા અથવા નર્સિંગ સ્ટાફ દ્વારા હિંમત આપવામાં આવે કે હમણાં ડિલિવરી થઈ જશે, આપ સહન કરી શકો છો, આપણામાં શક્તિ છે, તમે ધીરજ રાખો. આવી પ્રકારની ટેકનિકોનો પણ ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ બ્રીથિંગ ટેકનિક, કે જેમાં દર્દીને ડિલિવરીના દુખાવા સમયે ઊંડો શ્વાસ લઈ અને રોકવા માટેનો સમજાવવામાં આવે છે, અને જ્યારે દુખાવો થાય ત્યારે ફૂંક મારી અને શ્વાસ કાઢવામાં સમજાવવામાં આવે છે, જેના કારણે દર્દીની પીડાની જગ્યાએ તેનું ધ્યાન તેના શ્વાસ ઉપર જતું રહે છે અને દુખાવો સહન કરી શકે છે. ત્યારબાદ અન્ય ટેકનિક લેમેજ ટેકનિક, કે જેમાં દર્દીને
ડિલિવરી પહેલાંથી લઈ અને ડિલિવરી સમયે વિશિષ્ટ માઇન્ડ ટેકનિકથી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એરોમા થેરાપી, કેટલાક પ્રકારના ઓઇલોનો ઉપયોગ કરી કે જે આયુર્વેદિકમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઓઇલથી પણ દર્દીને દુખાવો સહન કરવા માટેની શક્તિઓ વધતી હોય છે. તો આજે આપણે કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કર્યા વગર કે કમર ઉપર એપિડ્યુરલ નામના એનેસ્થેસિયા, જેને પીડા રહિત ડિલિવરી કહેવામાં આવે છે, તેના ઉપયોગ વગર પણ દર્દી ડિલિવરીનો દુખાવો સહન કરી શકે છે. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.